તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો સંખેડાના ગોલા ગામડી પાસે સંસ્થાની જમીન સરકારે રિન્યુ ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। મંગળ ભારતી નામની સંસ્થાને આપેલી જમીન 3 જેટલા વર્ષ વીતી ગયા છતાં પણ રિન્યુ કરવામાં ન આવી। શૈક્ષણિક સંસ્થાઓમાં જે અંધેર વહીવટ ચાલી રહ્યું છે તેનો આ નમૂનો જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા ગૌચરની જમીન ખાલી કરાવવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતને લઈ અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તો જમીનને લઈ અને સઘન તપાસ કરાવવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સંખેડાના ગોલા ગામડી પાસે સંસ્થાની જમીન સરકારે રિન્યુ ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો શૈક્ષણિક સંસ્થાઓમાં અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી પાસે એક સંસ્થા આવેલી છે જેનું નામ છે મંગલ ભારતી લોક શિક્ષણ કૃષિ વિદ્યાલય। આ કેમ્પસની અંદર આદિજાતિ વિભાગ દ્વારા આદિજાતિ બાળકોને રહેવા માટે કૃષિ યુનિવર્સિટી તેમજ અન્ય સરકારી સહાય ગુજરાત સરકારની તેમજ ભારત સરકારની સહાયથી ચલાવવામાં આવે છે, પરંતુ આ 130 વીઘા જમીન 1 રૂપિયાના ભાડાથી આપવામાં આવી હતી અને ગૌચરની જમીન છે। આ ગૌચરની જમીન 2022માં 1 રૂપિયા ટોકન ભાડાનો ઇજારો હતો તે પૂર્ણ થઈ ગયો છે, પરંતુ સંસ્થાને આજે પણ કરોડો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે। ગૌચરની જમીન જે છે તેને લઈને ગામજનો વિરોધ વંટોળ કરી રહ્યા છે। જ્યારે 2022થી 1 રૂપિયા ટોકન ભાડા કરાર પૂરો થઈ ગયો હોવા છતાંય તંત્ર તેને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે। ગૌચરની જમીનમાં આખું સંકુલ ઊભું કરવામાં આવેલું છે અને તેમાં કરોડો રૂપિયાની કમાણી આ સંસ્થા કરી રહી છે। ત્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે ગૌચરની જમીન સરકાર આવી રીતના ટોકન ભાડાથી આપીને ગામજનો જે વિરોધ કરી રહ્યા છે આ જમીન ખુલ્લી કરાવવી જોઈએ, કારણ કે સંસ્થા કરોડો રૂપિયા કમાય છે। સરકારે ભાડા કરાર પણ રિન્યુ કર્યો નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, સરકારે જમીન રિન્યુ ન કરી હોવાની વાત સામે આવી રહી છે, ગ્રામજનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે, શું છે વિગતો? જી, આપને જણાવી દઉં કે સંખેડા તાલુકાના ગોલા ગામડી ચોકડી પાસે મંગલ ભારતી નામની સંસ્થા ચાલે છે। 2022માં તેનો ભાડા કરાર પૂરો થઈ ગયો તો 1 રૂપિયા ટોકનમાં 130 વીઘા જેટલી જમીન આપવામાં આવેલી છે। ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે 3 વર્ષ વીતી ગયા છે, 3 વર્ષ વીતી ગયા છતાંય તંત્રએ તેને જે 1 રૂપિયા ટોકનથી ભાડે જમીન આપી તેને ભાડા કરાર રિન્યુ કર્યો નથી। મોટી સંખ્યામાં જમીન આવેલી છે તે ગૌચર જમીન છે। આજુબાજુના જે ગ્રામજનો છે તેઓના પોતાના પશુ ચારવા માટે જમીનો ના હોવાથી આ ગૌચર જમીન ખુલ્લી કરવા માંગે છે। સંસ્થા 3 થી 4 પ્રોજેક્ટો અંદર ચલાવે છે અને તે પ્રોજેક્ટોમાં સરકાર અલગ અલગ યોજનામાં અલગ અલગ વિભાગોમાંથી ગ્રાન્ટ ફાળવે છે। કૃષિ યુનિવર્સિટીના નામે આ જે જમીન ફાળવવામાં આવી હતી તે ઘણી મોટી વિશાળ જગ્યા છે। ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે, એક સામાન્ય માણસ જો કાચું ઝૂંપડું બનાવી અને રહે ત્યારે તેને ગણતરીના કલાકોમાં તોડી નાખવામાં આવે છે। ત્યારે 3 વર્ષ વીતી જવા છતાંય આટલી મોટી ગૌચરની જમીન છે, ભાડા કરાર પૂરો થઈ ગયો છે, જિલ્લા કલેક્ટરમાં આની ફાઇલ પડી રહી છે 3 વર્ષથી, તે ભાડા કરાર નથી થયો તે ખુદ સંસ્થાના વડાઓએ કબૂલ્યું છે। ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે સરકાર આવી રીતના આવી જમીનો કેવી રીતના આપી દે છે। આટલી મોટી જમીન છે જ્યાં લોકો માંગ કરી રહ્યા છે કે આ જગ્યા ખાલી કરાવવી જોઈએ। કેટલા લોકો આ જમીન ખાલી કરવા માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓને મળી ચૂક્યા છે, માપણી કરવા માટે પણ માંગણી કરી રહ્યા છે। આસપાસ ગૌચરની જમીનોના દબાણો છે તેના માટે પણ રજૂઆત કરી રહ્યા છે। ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે આદિવાસી વિસ્તારમાં આટલી મોટી જમીન રોડ ટચ છે, જે વડોદરા અને બોડેલી હાઈવે ઉપર આવેલી છે અને ઘણી મોટી વિશાળ રોડ ટચ જમીન છે, અબજો રૂપિયાની જમીન સરકારી જમીન છે। ત્યારે શૈક્ષણિક સંકુલો માટે જ્યારે સંસ્થાઓને આપવામાં આવે છે, જ્યારે સરકારી સ્કૂલો માટે જગ્યા નથી મળતી ત્યારે સરકારે આવી જગ્યાઓ પર સરકારી સ્કૂલો ઊભી કરવી જોઈએ। અને સરકારી સ્કૂલો મળે તો લોકોને લાભ મળે, મફત શિક્ષણ મળે,
આવી જે સંસ્થાઓ છે તેઓને આવી જમીન આપીને સરકાર સૂચિત કરવામાં આવે છે. અબજો રૂપિયા આની કિંમત થતી હોય જ્યારે સરકારી ચોપડા ઉપર અને જંત્રીના ભાવે અત્યારે નવા જંત્રીના ભાવે રોડ ટચ હાઈવે જમીન છે, આટલી વિશાળ જમીન છે તો સરકાર ₹1 ટોકનથી ભાડું આપીને 50 વર્ષથી સંસ્થાને આપી રહી છે. ત્યારે આ જમીન કયા કારણોસર આટલી મોટી જમીન ભાડે ₹1 આપવામાં આવી છે તેના પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે આ જે છે જમીન તે ગૌચરની જમીન છે. આમ તો રજવાડી શાસન વખતની જમીન છે. પશુઓને ચરવા માટે આ જમીન રજવાડી શાસન વખતે ખુલ્લી મૂકવામાં આવી હતી તેવું ગ્રામજનોનું કહેવું છે. જે વૃદ્ધો છે તેની સાથે વાત કરી ત્યારે કહ્યું કે રજવાડી શાસન વખતે આ જમીન ખુલ્લી મૂકવામાં આવી હતી અને લોકોના પશુ ચરે, જે ગરીબ લોકો છે તેઓના પશુ ચરે અને પશુધનનો ધંધો કરી શકે ત્યારે આ જમીનમાં દબાણ કરીને ઘણા લોકોએ જે જમીનો છે તેઓના નામે પણ કરાવી દીધી છે. ત્યારે 900 વીઘાનો લોકોનો આક્ષેપ છે. ત્યારે હાલ જે કબજો છે જે સંસ્થા પાસે તે 130 એકરથી વધુનો કબજો છે. ત્યારે આ જમીન ખુલ્લી કરાવવા પણ મેદાને પડ્યા છે. લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જમીન ખુલ્લી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવશે. બીજી વાત છે કે જિલ્લા કલેક્ટર ખુદ 3 વર્ષથી આ જે ભાડા કરાર રિન્યુ નથી કરતા. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓને સરકાર, રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે, કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે. ત્યારે અહીંયા સવાલ ઉભાય છે કે જ્યારે જમીન જ નથી, તેઓની બિલ્ડિંગ જ નથી, ત્યારે આટલી મોટી ગ્રાન્ટ ફાળવવાનો જે નિયમ છે તે કેવી રીતના છે? જ્યારે પોતાની જમીન ના હોય, સંસ્થાની સરકારી જમીન હોય, ભાડા કરાર રિન્યુ ના થયો તો કરોડો રૂપિયા કેવી રીતના ફાળવી શકાય? જી આભાર રફીક સમગ્ર માહિતી આપવા બદલ. તો સંખેડાના ગુલગામડીની આ ઘટના છે કે જ્યાં સંસ્થાને જમીન આપી દેવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. માત્ર ₹1 ભાડા કરાર પર વર્ષોથી જ્યારે આ રીતે જમીન આપવામાં આવી છે ત્યારે તેને લઈ અને સવાલો ઊભા થઈ રહ્યા છે. અત્યારે હાલમાં 20 ગાયો છે સાહેબ, અને અમારા પાસે ગામમાં ચરાવવા માટે કોઈ ગૌચર છે જ નહીં. તો અમારે જવું ક્યાં? અને ગામ લોકો અમને છે ને સીધી લાઈને મૂકી દીધા છે આ બધી જમીનોમાં. એ લોકોને ખાલી આ ગામ રખેવાળો મૂક્યા છે એ લોકોએ, તો અમને નહીં ઘાસચારો કંઈ બી લેવા દેતા છે નહીં. અને જે અમારા ગૌચરોની જમીન છે હાલમાં હવે એક સંસ્થા પાસે છે મંગલ ભારતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપી દીધેલી છે અત્યારે હાલમાં. તો અમારે ક્યાં જવું? કોઈની પાસે રડવું? સરકાર કે તંત્ર કોઈ અમારું સાંભળવા માટે રાજી છે નહીં. અમારે ખાલી એટલો જ પ્રશ્ન છે સરકાર સાથે કે અમારી જે ગૌચરની જમીન છે તે અમને પરત મળે, સારી રીતે મળે, અને સંસ્થા સાથે વાત કરીને અમને સારી રીતે પરત કરાવે જમીન. એટલે એમને 900 વીઘા જમીન ગૌચર રીતે ફાળવવામાં આવેલી. હવે એ સમય જતાં એવા સરપંચો આવ્યા તો તે મંગલ ભારતી કોઈ સંસ્થા નાખવામાં આવી, એને જમીન ₹1 ભાડા પેટે આપી દેવામાં આવી. બીજી જમીનો આજુબાજુના ખેડૂતોએ દબાણો કરી અને જમીનને હડપી લીધેલી છે.